નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ અને હું છું આપની સાથે ઝીલ। સૌથી પહેલા વાત કરીશું કે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 8 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે। રાજ્યમાં ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22,901 થઈ છે, જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22,876 લોકો સ્ટેબલ કન્ડિશનમાં હોવાનું જાણવા મળ્યું છે। તો કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે અને 5,000 થી વધારે કેસ આવ્યા છે। 5,677 કેસ આવ્યા છે, જેના કારણે જે એક્ટિવ કેસની સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે। તો કેટલાક દર્દીઓ અત્યારે વેન્ટિલેટર પર હોવાનું સામે આવી રહ્યું છે, તેને લઈને ખૂબ જ ચિંતાજનક વાત સામે આવી રહી છે અને હોસ્પિટલોમાં પણ અત્યારે દર્દીઓ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તૈયારીઓનો ધમધમાટ છે એ પણ હવે હોસ્પિટલો દ્વારા ચાલુ કરી નાખવામાં આવ્યો છે, કારણ કે ત્રીજી લહેરની આ શરૂઆત છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે દર્દીઓ હવે વધશે તો તેને લઈને કઈ રીતે આ સ્થિતિને પહોંચી વળવું તેને લઈને પણ હોસ્પિટલમાં તંત્ર સજ્જ છે। પરંતુ મહત્વની વાત એ છે કે મણિનગર વસ્ત્રાલમાં કેટલાક મકાનો છે તે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને શહેરમાં 39 દિવસ પછી એક જ દિવસમાં 5,000થી વધારે કેસ આવ્યા છે, તે ખરેખર ચિંતાની વાત છે। ઓમિક્રોનના પણ 32 જેટલા કેસ નોંધાયેલા છે, એટલે કે જાન્યુઆરીમાં પરિસ્થિતિ છે તે ખૂબ જ વણસતી જઈ રહી છે। 3 જાન્યુઆરીએ 1259 કેસ હતા અને 7 જાન્યુઆરીએ જોઈએ તો 5,396 કેસ આવેલા છે, એટલે કે ડેલ્ટા વાયરસની જો પીક હતી એટલે કે સેકન્ડ વેવ હતી તેમાં કેસ ઓછા હતા, પરંતુ ઓમિક્રોનની જે પીક છે તે ખૂબ જ વધારે છે અને ઝડપી રીતે આ કેસ વધી રહ્યા છે। એટલે કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેવી રીતે આપણે બચી શકીશું। ખાસ કરીને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે। રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં એક જ દિવસના જે કેસ છે તેમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। તો કેસમાં હવે વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારની પરિસ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક છે। આ સમગ્ર મામલે જાણકારી આપવા માટે સુરતથી સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે અને કલ્પિન પણ જોડાઈ ગયેલા છે। કલ્પિન, અમદાવાદમાં શું પરિસ્થિતિ છે? કારણ કે સૌથી વધારે કેસ અમદાવાદમાં આવી રહ્યા છે અને ત્યાં બેદરકારીનું પ્રમાણ પણ એટલું જ છે। ચોક્કસથી ઝીલ, જો ખાસ વાત કરવામાં આવે તો સરેરાશ છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો રાજ્યની અંદર સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે। 5,000ની પણ આ આંકડો પાર કરી ચૂક્યો છે। વાત એટલા માટે મહત્વની છે કે છેલ્લા ઘણા સમયથી છૂટછાટો અને તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી લોકોએ છે તે બેદરકારી દાખવી, ન માસ્ક પહેર્યું, ના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું। વેક્સિનેશનમાં પણ અનેક લોકોની બેદરકારી ક્યાંક જોવા મળી રહી છે। આ તમામ જે કારણો છે તે કારણો આ તમામ બાબતો પાછળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। અમદાવાદનો વસ્ત્રાપુર વિસ્તાર ઝીલ અને તે જ વિસ્તારની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે સૌથી વધારે લોકો હાલ છે તે ટેસ્ટિંગ કરાવી રહ્યા છે। એટલે જાન્યુઆરી મહિનો છે તે ગત વર્ષે પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી, પીક પર હતા કોરોનાના કેસો। આ વર્ષે પણ એ જ સ્થિતિ છે તે નિર્માણ પામી છે। હજુ પણ લોકોએ ચેતવવાની જરૂર છે, કારણ કે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની અંદર પણ આ જ સ્થિતિ છે, કારણ કે રાજ્યના સૌથી જેટલા મહાનગરો છે તે મહાનગરો પૈકીનું એક સૌથી મોટું શહેર છે તે અમદાવાદ છે અને અમદાવાદ શહેરની અંદર પણ કોરોનાના કેસો છે તે હાલ બેકાબૂ છે। તંત્ર છે તે દાવા કરી રહ્યું છે કે સબ સલામત છે, પરંતુ તંત્ર દ્વારા ક્યાંક બેદરકારી રાખવામાં આવતી હોય તે પ્રમાણેની સ્થિતિ છે। હજુ પણ અમદાવાદના અનેક એવા જાહેર માર્ગો છે, જાહેર સ્થળો છે, તે સ્થળો ઉપર લોકો સામાજિક અંતરનું પાલન નથી કરતા, માસ્ક પહેરતા। આ તમામ બાબતો હજુ પણ અમદાવાદની અંદર જોવા મળી રહી છે અને તેના કારણે આગામી દિવસોમાં લોકોએ જી બિલકુલ કલ્પિન, જોડાયેલા રહેજો આપ અમારી સાથે, વધુ માહિતી મેળવતા રહીશું। એ બહાર પડી છે ગાઈડલાઇનના સંદર્ભે બધાએ એમની ચિંતા કરવાની અને એમની સંખ્યાની વ્યવસ્થામાં કાર્યક્રમો કરવાની કે લગ્ન કરવાની કે કોઈને ત્યાં મૃત્યુ થાય તો એની પણ વ્યવસ્થાઓની ગાઈડલાઇન બહાર પડી છે। ગાઈડલાઇન મુજબ બધા જ કામ કરે એવી રાજ્ય સરકાર આગ્રહી છે। થેન્ક યુ। તો રાજકોટમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે।
કોરોનાના વધતા કેસને લઈને તંત્ર હવે એક્શનમાં હોવાનું જીતુ વાઘાણી કહી રહ્યા છે, કારણ કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે અને રાજકોટમાં પ્રભારી મંત્રીની પણ બેઠક યોજવામાં આવી છે. જીતુ વાઘાણી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. મહત્વનું છે કે હવે હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે તેનું પણ અત્યારે તો સમીક્ષા કરાઈ રહી છે, ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો રાજ્યમાં કોરોનાનો કહેર જે વધતો જઈ રહ્યો છે અને અત્યારની શું પરિસ્થિતિ છે, સમીક્ષા બેઠકનું તો આયોજન થઈ રહ્યું છે, પરંતુ નિર્ણયો શું લેવાય છે અને વ્યવસ્થાઓ શું કરાય છે તે ખૂબ જ મહત્વનું બની ગયું છે. પ્રશાંત ગજ્જર વડોદરાથી માહિતી આપવા માટે જોડાઈ ગયા છે, આઝમ જોડાઈ ગયા છે સુરતથી અને કલ્પિન પણ જોડાયેલા છે. પ્રશાંત, વડોદરામાં અત્યારની શું પરિસ્થિતિ છે? વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં રોકેટની ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 309. જી બિલકુલ, લાઈન પર જોડાયેલા રહેજો. સુરતથી આઝમ પણ જોડાયેલા છે. સુરતની જો વાત કરીએ આઝમ, તો અત્યારે ટ્રેસિંગ અને ટ્રેકિંગની જે અત્યારે વ્યવસ્થા છે તે વધારી નાખવામાં આવી છે. જે રીતે આપણે હાલ સુરતના એસટી ડેપો પર ઊભા છે તો ખરેખર જોવા જાય તો એક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આ તરફ છે એસટી ડેપો અને એસટી ડેપોની અંદર બસોની અવરજવર યથાવત છે, પરંતુ જેવો આપણો કેમેરો ટેસ્ટિંગ બૂથ તરફ ફરે છે તો ટેસ્ટિંગ બૂથના અંદર બેસેલા કર્મચારીઓ એકલા જ દેખાઈ રહ્યા છે. મતલબ કે કોન્ટેક્ટ અને ટ્રેસિંગનો જે વાત છે તે માત્ર ચોપડા પર દેખાતી હોય એસટી ડેપો ઉપર કર્મચારીઓની હાજરી, ટેસ્ટિંગ બૂથની હાજરી અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિની જે ટેસ્ટિંગ છે તે કરવામાં નથી આવી રહી. તો બીજી તરફ જે બસો છે તેના જે કર્મચારીઓ છે તે પણ માસ્ક વગર દેખાઈ રહ્યા છે. આ તરફ એક બસ આવી ગઈ છે વચ્ચે, એટલે તેના પાછળ જે બસ છે તે અત્યારે જવાની તૈયારીમાં છે. તેની મહિલા કંડક્ટર છે તેનો માસ્ક નથી દેખાઈ રહ્યો અને જે બસોની આજુબાજુમાં લોકો ઉભેલા છે તેના પણ ચહેરા પર માસ્ક દેખાય છે. તો કેટલાના માસ્ક નીચે છે, અધૂરા માસ્ક છે. ક્યાંક ને ક્યાંક લોકોના અંદર હજુ પણ જાગૃતિનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને સાથે સાથે તંત્રના માણસોની ગેરહાજરી પણ દેખાઈ રહી છે. કારણ કે ટેસ્ટિંગ બૂથના કર્મચારી માત્ર ને માત્ર જે લોકો બૂથ પર આવશે તેમનું ટેસ્ટિંગ કરશે, પરંતુ જ્યાં વાત આવશે કે આ લોકોને પકડીને લાવવાના, ટેસ્ટ કરવાના, કેમ કે અહીંયા તો આરામથી લોકો બહાર નીકળી જતા હોય છે. આ એક એસટી બસની અંદર આપણે જઈને જોઈએ કે અંદરની પરિસ્થિતિ ખરેખર શું છે. તો અંદરની પરિસ્થિતિની વાત કરીએ તો અંદર પણ લોકો ભરચક દેખાઈ રહ્યા છે. રવિવારનો દિવસ છે અને કેટલાકના ચહેરા પર માસ્ક છે, કેટલાકના ચહેરા પર માસ્ક નથી, પરંતુ ખરેખર જોવા જાય તો લોકોના અંદર એક જાગૃતતા હોવી જોઈએ કે માસ્ક ફરજિયાત આ લોકોએ પહેરવા જ જોઈએ. જે યંગ સ્ટુડન્ટ દેખાઈ રહ્યો છે એની વાત કરીએ. ભાઈ માસ્ક કેમ નથી પહેરતા? હા ભાઈ, માસ્ક તો ફરજિયાત છે ને, પહેરવું જોઈએ ને, કોરોના વધે છે તો. ભાઈના ગજવામાં માસ્ક છે, ભાઈ ગજવામાંથી માસ્ક કાઢીને હવે પહેરી દીધું છે. એટલે કે લોકોએ કોરોનાના સંક્રમણથી બચવું હોય તો ખરેખર માસ્ક પહેરવું જ જોઈએ. ભાઈ ફોન પર છે, માસ્ક બરાબર પહેરો, કેમ નથી પહેરતા? હા પહેલે. ભાઈ ફોન પર બિઝી દેખાઈ રહ્યા છે. એટલે કે જે રીતે કર્મચારી જેમ માસ્ક વગર દેખાઈ રહ્યા છે, માસ્ક નથી પહેરતા. એસટીના કર્મચારી જો લોકોને માસ્ક પહેરાવો છો કે નહીં? બોલવામાં કાઢી નાખેલું હાથમાં હતું. અંદર બીજાઓને પહેરાવો છો કે નહીં? પહેરાવો છો ને? હા પહેરાવીએ. તને પહેરાવો છો ને? હા. એસટીના કર્મચારીઓ તો પ્રવાસીઓને માસ્ક પહેરવાનું કહે છે, પછી પ્રવાસી અગર માસ્ક ના પહેરે તો એ પણ ક્યાં જશે. પરંતુ જે ચૂક સામે આવી છે, ફરી એકવાર બતાવી દઉં, ટેસ્ટિંગ બૂથ છે, ટેસ્ટિંગ બૂથ પર કર્મચારીઓ હાજર છે, મહાનગરપાલિકાની ટીમ હાજર છે, પરંતુ એમ ત્યાં સુધી લઈ જવાવાળા વ્યક્તિની ક્યાં ગેરહાજરી દેખાઈ રહી છે. એ જ દર્શાવે છે કે કોવિડ-19ની જે ત્રીજી લહેરની શરૂઆત છે તેના અંદર વધારો થઈ શકે છે, કારણ કે કોન્ટેક્ટ અને ટ્રેસિંગ એ સૌથી મહત્વનો ભાગ છે, જેમાં અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે. એટલે સ્પષ્ટપણે ચૂક નજરે આવી રહી છે. જી જી બિલકુલ, આઝમ જોડાયેલા રહેજો. કલ્પિન, અમદાવાદમાં શું પરિસ્થિતિ છે? કારણ કે સૌથી વધારે કેસ આવી રહ્યા છે અને રાજ્યમાં 5000થી વધુ કેસ નોંધાયેલા છે, એટલે કે હવે રાહ શેની જોવામાં આવી રહી છે? કારણ કે એક બાજુ કોવેક્સિનનો જથ્થો ક્યારેક ખૂટી જાય છે તો બીજી બાજુ લોકો બેદરકારી દાખવી રહ્યા છે, તેમને દંડ નથી કરવામાં આવતો, એટલે કે શું હવે આ 10,000 આંકડો પાર થઈ જાય તેની રાહ જોવામાં આવી રહી છે?
રાહ જોઈ રહ્યું છે સૌથી મોટો અહીંયા જીલ ચોક્કસ સ્વાભાવિકપણે સવાલ થાય એ જરૂરી છે, કારણ કે હજુ પણ અમદાવાદની સ્થિતિ છે તે નાજુક કહી શકાય, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારો છે ત્યાં ટેસ્ટિંગ કરવા માટે વહેલી સવારથી જ કતારો જોવા મળી રહી છે, કારણ કે સૌથી વધારે સંક્રમિત છે તે રાજ્યનું અમદાવાદ શહેર છે તે જોવા મળી રહ્યું છે, તેમાં ઓમિક્રોનના કેસો પણ સૌથી વધારે અમદાવાદની અંદર નોંધાઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન કાર્યક્રમ પણ ગોકળ ગતિએ થઈ રહ્યું છે, કારણ કે બે પ્રકારની વેક્સિન છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન। તો કોવેક્સિનનો જથ્થો અમદાવાદ શહેર જેવા મેટ્રો સિટીમાં દિવસ પ્રતિ દિવસ છે તે ખૂટી જતો હોય છે અને લોકોએ ધક્કા ખાવા પડતા હોય છે। આ પ્રમાણેની સ્થિતિ છે તે અમદાવાદ શહેરની છે। હજુ પણ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે ત્યાં ન તો લોકો માસ્ક પહેરી રહ્યા છે કે ન તો સામાજિક અંતર જાળવી રહ્યા છે। મોટી સંખ્યામાં હજુ પણ મેળાવડાઓ અને ગેધરિંગ છે તે યથાવત છે। તંત્ર છે તે હજુ ક્યાંક વામણું પુરવાર થતું હોય તે લાગી રહ્યું છે, કારણ કે દિવસો જે પ્રમાણે આવી રહ્યા છે, સાંજ પડતા હોય છે, જે આરોગ્ય વિભાગ તરફથી આંકડા સામે આવે છે એ જ લોકોને ચિંતામાં નાખતા હોય છે। પરંતુ હાલની સ્થિતિ એ છે કે અમદાવાદની અંદર જે પ્રમાણે કેસો છે તે કેસોને જોતા હજુ પણ લોકો છે તે બેદરકારી દાખવી રહ્યા છે। આવનાર સમયની અંદર તમામ લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે બીજી લહેરની ભયાનકતા આપણે બધાએ જોઈ છે, કારણ કે એ સમય એવો હતો કે જ્યાં હોસ્પિટલ નહોતા મળતા, બેડ નહોતા મળતા, ઓક્સિજનના બાટલાની પણ કમી હતી। તો આ વખતે જે ત્રીજી લહેર છે તે શરૂ થઈ ચૂકી છે, કેસ જે છે પ્રતિ દિવસના 5000 નોંધાઈ રહ્યા છે, ત્યારે તંત્ર શાની રાહ જોઈ રહ્યું છે? હજુ પણ કોઈ એવી સત્તાવાર માહિતી બહાર નથી આવતી કે અમદાવાદ જેવા શહેરની અંદર શું વ્યવસ્થા હશે, કારણ કે જે પ્રમાણે કોરોનાની ભયાનકતા અને કેસો સામે આવી રહ્યા છે તે કેસોને જોતા અમદાવાદ જેવા મહાનગરની અંદર કેટલા ખાનગી હોસ્પિટલો છે તેને આરક્ષિત કરવામાં આવી રહ્યા છે, કેટલા જે સરકારી હોસ્પિટલો છે તેની અંદર કેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવશે, ઓક્સિજનના પ્લાન્ટની જે સ્થાપનાઓ કરવામાં આવી હતી જ્યાં અલગ અલગ સ્થળો ઉપર, તે ઓક્સિજનના પ્લાન્ટ કાર્યરત થયા છે કે કેમ? આ તમામ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે માત્ર ઉદ્ઘાટન કરી ઓક્સિજનના પ્લાન્ટ મૂકી દેવામાં આવ્યા હોય તે પ્રમાણેની પણ વિગતો હજુ પણ સામે આવી રહી છે। એટલે ચોક્કસથી હજુ પણ સરકાર અને આરોગ્ય વિભાગે આ તમામ જે ઓક્સિજન પ્લાન્ટો ઊભા કર્યા હતા, જે જીએમડીસી હોસ્પિટલ જે છે તેની અંદર એક હોસ્પિટલ કાર્યરત કર્યું હતું તેને પણ પુનઃ કાર્યરત કરવાની જરૂર પડશે, તો કોઈ નવાઈ નહીં એ પ્રમાણેની સ્થિતિ છે। કારણ કે જો આ પ્રમાણે અમદાવાદની જનતા છે તે બેદરકારી દાખવતી રહેશે તો ચોક્કસથી લોકોએ તેનો ભોગવવું પડશે, કારણ કે હાલની સ્થિતિ એ છે કે હજુ પણ એવા જાહેર માર્ગો છે ત્યાં લોકો છે તે બેફામ બેદરકાર રીતે ફરી રહ્યા છે અને તે જ ચોક્કસથી આવનાર દિવસોની અંદર અમદાવાદ શહેરને મોટી મુસીબતમાં મૂકી શકે તેમ છે। એટલે ચોક્કસથી હજુ પણ જે એ સમય આવ્યો નથી કે લોકોએ ચેતવાની જરૂર છે। જો નહીં ચેતે તો ચોક્કસથી આવનાર દિવસો છે તે કપરા ચઢાણ રૂપ સાબિત થાય તેમ છે। જાન્યુઆરી મહિનો છે એટલે જાન્યુઆરી મહિનાના આ પ્રથમ સપ્તાહની અંદર જ કેસો છે તે 5000ને પાર કરી ચૂક્યા છે। અમદાવાદની અંદર પણ અનેક વિસ્તારો છે તે કન્ટેનમેન્ટ ઝોનની અંદર મૂકવામાં આવ્યા છે। મણિનગર હોય, વસ્ત્રાલ હોય, ચાંદખેડા હોય, ગોતા હોય, આ તમામ વિસ્તારો છે તે કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવી રહ્યા છે। એમ જોતા વાત કરીએ તો ખાનગી હોસ્પિટલો છે એમાં પણ દર્દીઓ હવે દાખલ થઈ રહ્યા છે, સરકારી હોસ્પિટલો હોય તો સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે। જો આવનાર દિવસોની અંદર આ આંકડો છે તે 10,000 ક્રોસ થઈ જશે તો ચોક્કસ સ્થિતિ છે તે વણસી શકે છે અને ચોક્કસથી હજુ પણ પાણી પહેલા પાર બાંધવાની જરૂર છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગને લાગી રહી છે। જી બિલકુલ, આપ તમામ લોકો જોડાયેલા રહેજો અમારી સાથે। એટલે કે એ જ વાત વારંવાર કહેવામાં આવી રહી છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો કોઈ મતલબ રહેતો નથી, એટલે કે હજુ પણ સમય છે, હજુ પણ તંત્રને એ જ વિનંતી છે કે જાગી જાઓ નહીતર ઘણું મોડું થઈ જશે। રાજ્યમાં અત્યારે કોરોનાના કેસ 5000ને પાર થઈ ગયા છે, ત્યારે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિપરીત થતી હોય તેમ લાગી રહ્યું છે। ત્રીજી વેવની આ શરૂઆત છે અને એવામાં આપણી બેદરકારી છે એ પણ ભારે પડી શકે છે। બીજી બાજુ તંત્ર દ્વારા પણ અત્યારે તો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે, સાથે જ વેક્સિનેશન પણ અત્યારે તો થઈ રહ્યું છે, પરંતુ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો આ જ પ્રકારે કેસ વધતા જશે તો પછી આગામી સમયમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે અને બીજી વેવ આપણે જોઈ છે અને શું પરિસ્થિતિ હતી એનું અનુમાન પણ આપણે લગાવી શકીએ છીએ। આ સમગ્ર મામલે અમારી સાથે તમામ અમારા રિપોર્ટર્સ જોડાયેલા છે। તો સચિન કડિયા ગાંધીનગરથી જોડાયેલા છે। સચિન, આજ રવિવારનો દિવસ અને બીજી બાજુ ટેસ્ટિંગ ડોમની બહાર પણ લોકોની લાંબી લાંબી કતારો લાગી રહી છે, શું વ્યવસ્થાઓ છે ત્યાં?
જો વાત કરવામાં આવે તો જે રીતે હાલ કોરોનાના કેસોનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ભારતમાં જે 1.41 લાખ જે કેસ નોંધાયા છે, ગુજરાત રાજ્યમાં પણ જે છે 5677 કેસ ગઈકાલે નોંધાયા છે. વાત કરવામાં આવે તો આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આવનારા દિવસોમાં આ ગ્રાફ વધુ પણ ઊંચો જઈ શકે છે. ખાસ વાત કરવામાં આવે તો સૌથી વધુ જે ગઈ સાલ 14,000થી ઉપરનો જે સૌથી વધારે કેસનો જે ગુજરાતનો આંક હતો તે પણ વટી શકે છે, જે રીતે અત્યારે હાલ ગ્રાફ વધી રહ્યો છે. તો બીજી તરફ ટેસ્ટિંગમાં પણ લાઈન જે છે વધી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ખાસ વેક્સિનેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે 15 થી 18 વર્ષના જે બાળકો છે તેમનું વેક્સિનેશનનો જે ચાલુ કરવામાં આવી છે, પરંતુ હાલ જે પાટનગર ગાંધીનગરમાં જ અમુક શાળાઓ એવી છે જ્યાં વેક્સિનેશનના ડોઝ ઉપલબ્ધ પ્રમાણમાં નથી. તેને લઈને શિક્ષકો અને વાલીઓએ માંગ કરી છે કે પૂરતા પ્રમાણમાં ડોઝ મળે. બીજી તરફ જે રીતે કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે, મુંબઈમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે રીતે કોરોનાનો ગ્રાફ વધ્યો છે, 5 થી વધુ લોકોને જે ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ જ રીતે કડક કાયદા અમલમાં મૂકવા જોઈએ, કારણ કે જે રીતે અત્યારે હાલ ગ્રાફ વધી રહ્યો છે એક ચિંતાનો વિષય છે. અને હાલ જે વેક્સિનેશનની પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ વેક્સિનેશનમાં પણ અમુક રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ ઘણી એવી શાળાઓ છે જ્યાં પૂરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ નથી તેવી વાલીઓ અને શિક્ષકોની માંગ છે. જે રીતે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા વાલીઓ અને જે શિક્ષકો છે તે વિદ્યાર્થીઓના રસીકરણ તેમને મળી રહે કોરોનાથી બચવા માટે તે તરફ આગળ વધ્યા છે, ત્યારે બીજી તરફ ડોઝ ઉપલબ્ધ નથી તેવી અહીં ફરિયાદો ઉઠવા પામી છે. તો આવનારા દિવસોમાં આ એક ચિંતાનો વિષય છે કે જે રીતે ગ્રાફ વધી રહ્યો છે, નિયંત્રણ લાવવા માટે પ્રયત્નો કરવા પડશે. જી બિલકુલ, એટલે રસીના ડોઝ પણ ઘટી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. પ્રશાંત, રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન્સ છે, 10 વાગ્યાનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે રાત્રે અને અન્ય નવી ગાઈડલાઇન્સ પણ છે, પરંતુ શું તેનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે? અને બીજી બાજુ કોરોનાના કેસ કઈ રીતે ઘટાડી શકાય તેને લઈને હવે શું તૈયારીઓ થઈ રહી છે? અધિકારીઓ સાથે શું આપની કોઈ વાતચીત થઈ છે કે કેમ? જી બિલકુલ, વડોદરા શહેરમાં કોરોનાના જે કેસો છે એ રોકેટની ગતિએ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 309 કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે એમાં જ કેટલાક કડક નિયંત્રણો બી રાખવામાં આવ્યા છે. પરંતુ વડોદરા શહેરના હાલ અમે ખંડેરાવ માર્કેટમાં ઊભા છે, જે સબ્જી મંડી છે, ત્યાં દ્રશ્યો જોઈ શકો છો આપ કે આ જે એસઓપી આવી છે એનું કયા પ્રકારે પાલન થઈ રહ્યું છે. અહીંયા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે લોકોને અંદર નવી એસઓપી આવ્યા બાદ એક ડર પેસી ગયો છે અને ડર દહેશતને લઈને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લોકડાઉનની દહેશતની વચ્ચે આ લોકો અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને એક સાથે સંગ્રહ કરી રહ્યા છે સબ્જીનું. અમારી સાથે એક વેપારી છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈ રીતની સબ્જીની અત્યારે વિક્રેતા છે અને કઈ રીતની વધુ છે? અત્યારે ગ્રાહકીનો ઇફેક્ટ એવું છે કે લોકડાઉનના હિસાબથી થોડું ગ્રાહકી ઇફેક્ટ છે કે ગ્રાહકો દેખાય છે. બીજું કે ઉત્તરાયણ બી છે એની બી ગ્રાહકી અમારે રહ્યા છે, એટલે લોકડાઉનની દહેશત, લોકડાઉનની બી ખરી, ઉત્તરાયણની ખરી, ને પ્લસ કે અમારા વેપારીઓ બી વ્યવસ્થિત બધા બેસી શકે છે. બધું ખુલ્લું માર્કેટ તમને દેખાય છે. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના બી ધજાગરા ઉડી રહ્યા છે. એ અમુક 100માં 2-4 તો એવા આવવાના જ છે કે અમારા વેપારી હોય, બહારના બી હોય, સોશિયલ ડિસ્ટન્સના ને ટોટલ માસ્કના બી હોય છે એમાં. બિલકુલ, એટલે જે રીતના વેપારીઓનું બી કહેવું છે કે વડોદરા શહેરની અંદર જે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, એને લઈને બી એક દહેશત છે અને લોકડાઉન ફરીથી લાગશે. એ દહેશતની વચ્ચે હવે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે અને એની અંદર ખરીદી કરવામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું જે છે એ ભૂલી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં જેટ ટીમની બી રચના કરવામાં આવી છે, પણ જેટ ટીમ જે છે એ આજે રવિવારની રજા હોવાને કારણે નિષ્ક્રિય દેખાઈ રહી છે અને વડોદરા શહેરમાં કોઈ બી જગ્યાએ જેટ ટીમ દ્વારા પગલાં લેવામાં નથી આવી રહ્યા. જી બિલકુલ, એટલે લોકો અહીંયા બેદરકારી દાખવી રહ્યા છે અને આ બેદરકારી ભારે પડી શકે છે, કારણ કે માસ્ક ન પહેરવું, સાથે સોશિયલ ડિસ્ટન્સ ન રાખવું અને પણ ત્રીજી લહેરની જ્યારે શરૂઆત હોય અને કેસ આટલા વધતા હોય ત્યારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ તંત્રની પણ અહીંયા એટલી જ જવાબદારી છે કે લોકો નિયમનું પાલન કરે છે કે નહીં તે જોવું જરૂરી છે. આઝમ, અત્યારની શું પરિસ્થિતિ છે સુરતમાં અને કેટલી ટીમો ત્યાં કાર્યરત છે, સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કેટલા થયા છે સુરતમાં?
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની વાત કરીએ તો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર સતત વધારો થઈ રહ્યો છે. ગતરોજ પણ આપણે એક અહેવાલ બતાવ્યો હતો, જેના અંદર તો એક આખી જે અપાર્ટમેન્ટ છે જેના અંદર અંદાજિત 9 જેટલા ટાવર છે, એ ટાવરને ક્લસ્ટર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હતો, કારણ કે 4 દિવસની અંદર 40 જેટલા પોઝિટિવ દર્દી માત્ર ત્યાંથી જ નોંધાઈને સામે આવ્યા હતા. અઠવા અને રાંદેર ઝોનમાંથી સૌથી વધારે કોરોના સંક્રમિત કેસો સામે આવી રહ્યા છે. અંદાજિત 425 લોકો જે ગતરોજ કોરોના પોઝિટિવ આવ્યા છે, એટલે 1000 ઉપરનો આંકડો છે કુલ જે કોરોના પોઝિટિવનું, પણ તે પૈકીના 425 કોરોના પોઝિટિવ કેસ ગતરોજ માત્ર એવા હતા જેમને બંને ડોઝ લીધો છે. એટલે એવું ના વિચારવાનું હોય કે 2 ડોઝ લીધા હોય તો મને કોરોના ના થશે. ફરજિયાત માસ્ક પહેરવું જ પડશે. વ્યવહારિક છે, જેમને 2 ડોઝ લીધા હશે તેમને કોરોનાની અસર ઓછી થશે એવું તબીબોનું માનવું છે. પરંતુ હજુ પણ સુરતની અંદર તો 4 લાખથી વધુ લોકોએ કોરોનાના વેક્સિનનો બીજો ડોઝ જ નથી લીધો. એ પણ એક ચિંતાનો વિષય છે. જ્યારે આપણે ત્રીજી લહેરની અત્યારે પીક ઉપર જઈ રહ્યા છે, હજુ આપણે પીક પર પહોંચ્યા નથી, તે પહેલાં જ આપણી પરિસ્થિતિ આવી છે કે 1900 જેટલા કેસ દક્ષિણ ગુજરાતમાંથી સામે આવે છે, તેમાંથી 1500 જેટલા કેસ માત્ર સુરત શહેર અને ગ્રામ્યમાંથી નોંધાઈને સામે આવી રહ્યા છે. જી બિલકુલ. વાત કરીએ કલ્પિન અમદાવાદની, તો અમદાવાદમાં બી રાત્રિ કર્ફ્યુનું અમલીકરણ થઈ રહ્યું છે, પરંતુ જો વાત કરીએ કે લોકો છે તે એટલા જ બેદરકાર થઈ રહ્યા છે. ભીડના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે આવતા હોય છે. ક્યાંક ક્રિકેટ મેચ રમવામાં આવતી હોય છે, ક્યાંક મેળાવડાઓ થતા હોય છે. તો એ ખરેખર નિંદનીય છે અત્યારે અને ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. ગણાતો વસ્ત્રાપુર, બળકદેવ હોય કે પછી સિંધુભવન, આ તમામ વિસ્તારોની અંદર મોડી રાત્રે જે પ્રમાણે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુના નિયમો લાગુ કર્યા છે, તે રાત્રિ કર્ફ્યુ જેવું કંઈ હોતું નથી, કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. બીજી તરફ અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જે નિકોલ વિસ્તાર હોય, બાપુનગર હોય, વઢવ હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ રાત્રે મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થતા હોય છે. ગઈકાલ પરમ દિવસનો એક ઘટનાક્રમ હતો કે નિકોલના એક પાર્ટી પ્લોટની અંદર મોટી માત્રામાં લોકો એકત્ર થયા હતા અને ત્યાં બર્થડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે આવા સંજોગોની અંદર આવા પ્રકારના મેળાવડાઓ કે લોકોએ એકત્ર ન થવું જોઈએ. સામાન્ય રીતે સાવચેતી રાખવી એ હાલના તબક્કાની સૌથી મોટી બાબત છે, કારણ કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ચોક્કસથી ત્રીજી લહેર છે તે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવશે અને તેમાં સૌથી વધારે લોકોએ હેરાન થવાની સ્થિતિ છે તે જોવા મળશે. કારણ કે અમદાવાદની અંદર જે કેસો વધી રહ્યા છે તે સૌથી વધારે લોકો છે તે બેદરકારીના કારણે આ કેસો વધી રહ્યા છે. લોકોની નિષ્કાળજી સૌથી મોટું કારણ બનશે, કારણ કે અત્યારે પણ રાજ્ય સરકાર હોય કે પછી તમામ લોકો જે છે તે અપીલ કરી રહ્યા છે કે લોકોએ સાવચેત રહેવું પડશે. બીજી તરફ રાજ્ય સરકારે પણ પોતાના જે નિયમો છે તે નિયમોને લઈને ચોક્કસ કડક થવું પડશે. જો કડક હાથે કામ લેવામાં નહીં આવે તો સમય છે તે હાથમાંથી સરકી શકે છે તેમ છે. એટલે આ પ્રમાણે સ્થિતિ હાલ અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યની છે. બિલકુલ. આપ તમામ લોકોનો આભાર જાણકારી આપવા માટે. તો કોરોનાના કેસ જે ગતિએ વધી રહ્યા છે તેને લઈને હવે ઊંઘ હરામ થઈ ગઈ છે, પરંતુ હવે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી થઈ ગઈ છે. સંદેશ વિશ્લેષણમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.